વિહાનનું જાદુઈ યંત્ર। એક નાનકડા ગામમાં વિહાન નામનો એક છોકરો રહેતો હતો। તેને નવી નવી વસ્તુઓ બનાવવી અને વિજ્ઞાનના પ્રયોગો કરવા ખૂબ ગમતા। તેનો ઓરડો તાર, સ્ક્રૂ અને નાના એન્જિનોથી ભરેલો રહેતો હતો। તે હંમેશા વિચારતો કે ટેકનોલોજીની મદદથી દુનિયાને કેવી રીતે સરળ બનાવી શકાય। વિહાનના દાદી, જેમને તે પ્રેમથી બા કહેતો, તેમને બાગકામનો બહુ શોખ હતો। એક દિવસ વિહાન તેના રૂમમાંથી બહાર આવ્યો અને જોયું કે બા ભારે પાણીનો જારો લઈને છોડને પાણી પાઈ રહ્યા હતા। વિહાનને થયું કે વિજ્ઞાન પાસે આ મહેનતનો કોઈ ઉકેલ હોવો જોઈએ। વિહાન દોડીને તેના રૂમમાં ગયો। તેણે તેના લેપટોપ પર સર્ચ કર્યું અને કેટલાક જૂના રમકડાના ભાગો ભેગા કર્યા। તેણે રાત દિવસ મહેનત કરીને એક નાનકડો વોટરિંગ ડ્રોન બનાવ્યો, જે આપમેળે છોડને ઓળખીને પાણી છાંટી શકે। બીજા દિવસે સવારે વિહાન બગીચામાં આવ્યો। તેણે રિમોટ દબાવ્યું અને ડ્રોન હવામાં ઉડવા લાગ્યું। ડ્રોને એક પછી એક બધા છોડ પર બરાબર પાણી છાંટવાનું શરૂ કર્યું। વિહાન આ જોઈને ખૂબ ખુશ થયો। હવે બાએ મહેનત કરવાની જરૂર નહોતી। હવે રોજ ડ્રોન પાણી પાતું અને વિહાન આખો દિવસ તેના ટેબ્લેટ પર ગેમ્સ રમતો અથવા વિજ્ઞાનના વિડીયો જોતો। બા પણ આરામ કરતા, પણ તેમને કંઈક ખૂટતું હોય તેવું લાગતું। બા એકલા બેસી રહેતા, કારણ કે વિહાન હવે તેમની સાથે વાતો કરવા આવતો જ નહીં। વિહાન પોતાના ગેજેટ્સમાં એટલો ખોવાઈ ગયો હતો કે તેણે જોયું જ નહીં કે બા કેટલા એકલા પડી ગયા છે। તેને લાગ્યું કે ટેકનોલોજીએ બધું કામ સરળ કરી દીધું છે, એટલે હવે બધું બરાબર છે। તે તેના ટેબ્લેટની સ્ક્રીન પર નજર ટીકાવીને બેઠો હતો। અચાનક એક દિવસ જોરદાર પવન ફૂંકાયો અને વરસાદ પડવા લાગ્યો। તેજ પવનને કારણે વિહાનનું ડ્રોન નિયંત્રણ ગુમાવી બેઠું અને એક ઊંચા ઝાડની ડાળીઓમાં ફસાઈ ગયું। વિહાન તેને બચાવવા દોડ્યો, પણ તે ઊંચાઈ સુધી પહોંચી શકતો નહોતો। બા લાકડી લઈને બહાર આવ્યા। તેમણે વિહાનને ગભરાયેલો જોયો। બાએ શાંતિથી વિહાનને સમજાવ્યું અને એક લાંબો વાંસ લાવ્યા। બાની યુક્તિ અને વિહાનની ટેકનિકથી તેમણે ડ્રોનને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યું। વિહાનને સમજાયું કે અનુભવ અને ટેકનોલોજી બંને જરૂરી છે। વિહાનને પોતાની ભૂલ સમજાઈ। તેણે નક્કી કર્યું કે તે ટેકનોલોજીનો ઉપયોગ બાને દૂર કરવા નહીં, પણ તેમની નજીક જવા માટે કરશે। તેણે એક નવું યંત્ર બનાવ્યું, એક સોલર લાઇટવાળી ખુરશી, જ્યાં બેસીને બા તેને વાર્તાઓ સંભળાવી શકે અને તે વિજ્ઞાન શીખી શકે। હવે સાંજે બા અને વિહાન બગીચામાં સાથે બેસે છે। ડ્રોન છોડને પાણી પાય છે અને વિહાન બાના ખોળામાં માથું મૂકીને તારાઓ વિશે વાતો કરે છે। ટેકનોલોજીએ તેમનું કામ સરળ બનાવ્યું હતું, પણ બાના પ્રેમે તેમના જીવનમાં સાચો પ્રકાશ ફેલાવ્યો હતો।